ઉપલેટા નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને સમાજ સેવક રજાકભાઈ હિંગોરા દ્વારા સ્વખર્ચે લોકહિતના કાર્યો કરી લોકોના પ્રેરણાદાયી બન્યા હતા. ઉપલેટાના વોર્ડ નંબર 9માં નગરપાલિકાના સભ્ય તરીકે સતત 4 ટર્મથી ચૂંટાતા આવતા અને પણ હાલ તેમના પુત્રના પત્ની સુધારાય સભ્ય હોય હિંગોરા પરિવાર દ્વારા અનેક સેવાકીય કાર્ય કરી લોકચાહના મેળવી છે. આ વિસ્તારના લોકોના કાર્યો માટે હર હંમેશા તત્પર રહેતા અને સમાજ કાર્યોમાં આગવું સ્થાન ધરાવતા રજાકભાઈ હિંગોરા દ્વારા અનેક પ્રજાલક્ષી કામો પોતાના સ્વખર્ચે કરી લોકોના દિલ જીત્યા હતા. ત્યારે ફરી એકવાર હિંગોરા પરિવાર દ્વારા વોર્ડ નંબર 9માં નગરપાલિકાએ કરવાના કાર્યો પોતાના સ્વખર્ચે કરી લોકચાહના મેળવી, જેમાં આ વિસ્તારમાં મોટા ફરિયા તેમજ ખોજ શેરી તેમજ ધરાર કોલોની તેમજ ધોરાજી ઝાપા સહિતના એરિયામાં સ્થાનિક લોકોની સમસ્યાઓને ધ્યાને લઈ પીવાના પાણીની હેવી પાઇપ તેમજ ગટરના પાણીની સમસ્યા, ગટરની તૂટેલી ગયેલા ઢાંકણા સહિતના અનેક કાર્યો પોતાના સ્વખર્ચે કરવામાં આવ્યા હતા. પોતે પણ આવા કાર્યોમાં જાત મહેનત કરી પ્રજાના કામો કરી બતાવતા હતા, જેથી સ્થાનિક લોકોની આવી અનેક સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવતા સ્થાનિક રહેવાસીઓએ હિંગોરા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. જે.કે. સિંગુદતી સાથે અર્શી આહિર, ઉપલેટા. હું રજા પોસ્ટમાં હિંગોરા ઉર્ફે બાવલો વોર્ડ નંબર 9નો માજી સુધરે સભ્યો. ચાલુ ટ્રમ્પને મારા દીકરાની ઘરવાળી સુધરે સભ્યો છે રેશમા રિયા હિંગોરા. આ ધોરાજી ઝાપે કુંડીઓ તૂટી ગઈ હતી. તહેવારમાં અમુક જગ્યાએ નડતું હતું, માણસો હાલી ચાલી ઘણા માણસો પડીએ, તેના માટે થઈને મેં મારા 100 ખર્ચા કર્યું છે. શું કામે કે નગરપાલિકાની માલિકોને જાણ ઘણી કરી હતી, તો એ લોકો એવું કહી દીધું કે હમણાં કોઈ જાતનું કંઈ થઈ શકે એમ છે નહીં. પછી આ રવિવારે આડું ભૂંગળું હતું, તૂટેલું હતું, પાછા લોકોના ઘરમાં પાણી કરી જતું હતું. તો એ મેં મારે 100 ખર્ચે સફાઈ કામદારો બોલાવીને કામ કરે છે. શું કામે કે રવિ હતો, નગરપાલિકામાં અમને મનાઈ નથી સફાઈ કામદારોનો, પણ એ આવે નહીં અહીંયા રવિવારમાં. પછી મારા ઘર પાસે એક કુંડી તૂટેલી હતી, 8 મહિનાથી આ કચરાની ગાડી બંધ હતી. એ મેં મારે 100 ખર્ચે કામ કરેલ છે. મોટા ફરિયાની માલિક બોર મરકસનો બોર હતો, એ નળ ધરાવ્યા, 5500નો ખર્ચો કરેલ છે. નગરપાલિકામાં તમે કુંડીઓને લઈને કંઈ રજૂઆત કરેલી હતી? ઘણી રજૂઆત કરેલી. અમને એવું કીધું કે ભાઈ હમણાં કોઈ જાતનું કાંઈ કામ થાય એમ નથી, ઉપરથી કોઈ જાતનો 100 ભંડારમાં પૈસા છે નહીં, એટલે હમણાં કામ કરી નહીં શકીએ અમે. મારું નામ ઇશાક મજગુલ, બરાબર ઇમરાન. રવિવારે રોજ અમારે અહીંયા ગટરનું પાણી ભરાઈ ગયું, ઘરની અંદરમાં આવી ગયું હતું, બરાબર છે. કોઈ જવાબ દેતું નહોતું. બાવલાભાઈ હિંગોરાને અમે ફોન કર્યો, એ આવ્યા ઓન ધ સ્પોટ. સફાઈ કામદારને પોતે લઈ આવ્યા, સૌ ખર્ચેના પોતાના ખર્ચે બાવલાભાઈ હિંગોરા, બરાબર છે. એ ગટરનો નિકાલ કર્યો બાવલાભાઈએ. અમારા ઘરની અંદર ભૂંગળું અંદરમાં ત્યાં તૂટી ગયું હતું, બહાર ગટરની અંદરમાં નદી પાસે. એ બાવલાભાઈએ તોડાવીને અમને પાણીનું ફૂંક કરાવી દીધું છે, પાણી ગટરનું નિકાલ કરી નાખ્યું છે.